આજે એક ફોકસમાં છે કારણ કે સૌથી વધુ અહીંયા એક મોટો સ્ટેક હોલ્ડર કંપની માટે બ્રિટિશ અમેરિકન ટોબેકો જે છે હિસ્સો વેચી શકે છે। સમાચાર બાદ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરી રહ્યું છે સમજીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। સ્ટોક પર કઈ રીતે એક ડિટેલ્સ છે અને એક રિએક્શન છે? ગુડ આફ્ટરનૂન। ચાંદની આઈટીસીને લઈને ખૂબ જ મોટા એક સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે અને સીએનબીસી બજાર એક્સક્લુઝિવ સમાચાર છે તે કે બ્રિટિશ અમેરિકન ટોબેકો કંપની જે છે તે આઈટીસીમાં હવે પોતાનો હિસ્સો વેચી શકે છે। અને જણાવી દઉં કે આઈટીસીમાં સૌથી મોટો સ્ટોક જે હોલ્ડર જે છે તે આ કંપની છે અને લગભગ તેઓ 29.3% હિસ્સો ધરાવે છે અને હવે તેઓ આ હિસ્સો જે છે તે વેચવાની પર તેઓ ચર્ચા વિચારણા કરી રહ્યા છે। એ સાથે એટલું પણ જણાવી દઉં કે આઈટીસીમાં બીએટી જે છે એટલે કે બ્રિટિશ અમેરિકન ટોબેકો છે તેનો 1.5 લાખ કરોડનો તેઓ હિસ્સો ધરાવે છે। તેના પર બીએટીએ પોતાનું સ્ટેટમેન્ટ પણ બહાર આપ્યું છે। તેમનું કહેવું છે કે આઈટીસીમાં તેઓ હિસ્સો વેચવા પર હાલમાં કામ કરી રહ્યા છે અને હિસ્સો વેચવાની બધી અન્ય જે જાણકારી છે તે પણ તેઓ આગળ જતાં આપણને આપશે। અને સાથે તેમનું એ પણ કહેવું છે કે આઈટીસીમાં જે હિસ્સો વેચવા પર તેઓ સમીક્ષા ફિલહાલ તેઓ કરી રહ્યા છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો હાલમાં આપણી પાસે આટલી જાણકારી છે કે બીએટી જે છે તે આઈટીસીમાં પોતાનો હિસ્સો જે છે તે હવે વેચવા પર વિચાર કરી રહ્યા છે અને તેને કારણે કરીને આજે આઈટીસીમાં આપણને શાર્પ ફોલ પણ જોવા મળી રહ્યો છે। જી, તૃપ્તિ।